ફરિયાદ દાખલ થઈ છે અને સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે। પોલીસે જુદી જુદી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી। બાબા સાહેબની પ્રતિમા ખંડિત થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જ્યાં ખોખરા સર્કલ નજીક કેકા શાસ્ત્રી કોલેજ સામે જ આ ઘટના બની। સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પ્રતિમા ખંડિત કરનારને પકડી વરઘોડો કાઢવા માટે માંગ કરી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને સમગ્ર મામલે તેમણે તપાસ પણ હાથ ધરી છે। પણ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવા મામલે હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ જ હવે ફરિયાદી બની છે અને જુદી જુદી ટીમ બનાવીને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। જોકે બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવા મામલે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આ દોષિતોને પકડી પાડવામાં આવે। આપને એ પણ જણાવે કે ખોખરા સર્કલ નજીક કેકા શાસ્ત્રી કોલેજની સામે બાબા સાહેબની પ્રતિમા હતી, જેને કોઈ તત્વોએ ખંડિત કરી અને તેને કારણે સ્થાનિકો રસ્તા પર બેસી ગયા અને સમગ્ર મામલાનો તેમણે વિરોધ નોંધાવ્યો હતો। અહીં વારંવાર આવી પ્રતિમા ખંડિત થવાના મામલા સામે આવી રહ્યા છે, તેની સામે પણ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને થોડું ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે રીતે ખંડિત કરવામાં આવી છે અને ત્યાં સુધી અહીંયા અમને પ્રત્યારોપણ નહીં કરી આપવામાં આવે, આંબેડકરની મૂર્તિને પાછું માન સન્માનની સાથે અહીંયા એમને ફરીથી અમારી જે જગ્યાએ મૂર્તિ હતી એ જગ્યા પર મૂર્તિને ફરીથી પ્રસ્થાપિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી આ માંગ અને અમારી આ લડત ચાલુ રહેશે અહીંયા આ રીતે। અને અમે જરૂર પડશે તો આગળ અમે કમિશનર કચેરી સુધી જઈશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું। દેશના બંધારણના નેતા કહેવાય, જે વિશ્વ વિભૂતિ છે, દેશ આખામાં જેમનું નામ છે, વિશ્વમાં આખા જેમનું નામ છે, તેમની મૂર્તિને ખંડિત કરવું એ સમગ્ર દલિત સમાજ નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓનું પણ અપમાન છે। જે બી વ્યક્તિઓએ આ કૃત્ય કર્યું હોય તેમનો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ। મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ઘટના સ્થળની મુલાકાત લીધી। 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જવાની સ્થાનિકોને તેમણે ખાતરી આપી। સરકાર આ મામલે ખૂબ જ ગંભીર હોવાનું પણ તેમણે જણાવ્યું। નવી પ્રતિમા સ્થાપિત કરી અનાવરણ કરવાની પણ ખાતરી આપી છે અને ઝડપી કાર્યવાહી માટે સરકારમાં અમે રજૂઆત પણ કરીશું તેવી પણ હૈયાધારણા આપી। આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે, પોઝિટિવ છે। હું આપના માધ્યમથી અહીંના નાગરિકોને દાખલો આપું છું કે આ ખાલી વાતો નથી, અમે આપની સાથે છીએ અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડી તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી છે। હવે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવા મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા। શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કરાયો હોવાનો તેમણે આરોપ લગાવ્યો। ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવા તેમણે માંગ કરી છે અને સમગ્ર ઘટના મુદ્દે પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હોવાનું પણ હિંમતસિંહે જણાવ્યું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો અને મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓની 24 કલાકમાં ધરપકડની માંગ કરી। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ કાર્યવાહીની માંગ કરી છે। ઘટનાઓ બીજી ના બને, કેટલાક લોકો જે રીતે સંવિધાનની બાબતમાં જે સંસદમાં જે ચર્ચા થઈ અને જે રીતે અપમાનજનક શબ્દો બાબા સાહેબ માટે જે બોલવામાં આવ્યા એના માટે જે લોકોનો આક્રોશ છે એ આક્રોશ જે છે એ આક્રોશની અંદર કેટલાક લોકો શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો એવા લોકોથી પણ પોલીસ તંત્ર અને સરકારે સાવધાન રહેવું જોઈએ કે જે લોકોની વચ્ચે શાંતિ અને સદભાવનું વાતાવરણ છે એ ડહોળાય નહીં અને ક્યાંક આવા તત્વો, કોઈ અસામાજિક તત્વો હોય કે કોઈ પણ એવા તત્વો હોય એના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગણી।
આ ગુજરાતની અને દેશની શાંતિને સલામતીને દોડવાનો પ્રયત્ન છે. દલિતોને જાણી મૂજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે. એવું માગણી કરું છું કે ખોખરામાં બાબા સાહેબની પ્રતિદાને નુકસાન પહોંચાડનારા તત્વોની સામે 24 કલાકમાં FIR કરીને ધરપકડ કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર બનવું. જયંતિલાલ વકીલ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તો આ સમગ્ર મામલે હવે માંગ ઉઠી રહી છે કે જે દોષિતો છે તેને તાત્કાલિક પકડી પાડવામાં આવે, અને આ સમગ્ર મામલે હવે વારંવાર માંગ ઉઠી રહી છે કે આ પ્રકારના તત્વો જે છે તેના સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે.